કાશ્મીર પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વડોદરા શિવસેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શિવસેના દ્વારા પાકિસ્તાનના ધ્વજને લાતો મારીને અને સળગાવવાની વિરોધક પ્રદર્શન કર્યું હતું તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે કરવામાં આવ્યા હતા. આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાન દ્વારા જે રીતનો ટેરરિસ્ટ એટેક કરવામાં આવ્યો છે એનો આજે વડોદરા શિવસેના દ્વારા બેનર એનો ઝંડો સળગાવીને આ એક મેસેજ છે આપણા ગવર્મેન્ટને કે આ ઝંડો સળગાવ્યો છે, તમે તઈ જઈને એ લોકોને સળગાવો. આ 27 જણની આજે જે મૃત્યુ થયા છે એની જવાબદારી કોણ લેશે? તમે આટલા થોડા દિવસ ચાલશે, 2 વર્ષ 3 વર્ષ પછી તમે ભૂલી જશો એટલે તમારા છોકરાઓ મેચોમાં જઈને ફોટા પડાવે છે, સ્ટેડિયમમાં બેસીને ફોટા આવે છે અમારી પાસે. તો હવે અમારે શું સમજવું? એટલે આ 27 જણનું જે મૃત્યુ થયું છે ખૂબ જ દુઃખદ છે અને આ સરકારે પણ હવે ભૂલવું ના જોઈએ. 1 વર્ષ થાય, 2 વર્ષ થાય કે 3 વર્ષ થાય, પાકિસ્તાન જાણે કોઈ જાતના સંબંધ રાખવાની કોઈ જરૂર નથી. એમને જે 27 જણને જે મૃત્યુ થયા છે એનો જવાબ હવે સરકાર કેવી રીતના આપે છે એ જોવાનું રહ્યું.